પાટણ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણાની કામગીરીનો નવીનતમ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે। 19 ડિસેમ્બર 2025 સુધીના આંકડા મુજબ જિલ્લાની 4 વિધાનસભા બેઠકો પર કુલ 1,07,366 ફોર્મ વિવિધ કારણોસર અનકલેક્ટેબલ એટલે કે પરત જાહેર થયા છે। આ આંકડો કુલ મતદારોના 8.81% જેટલો છે। આ રિપોર્ટમાં રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુર બેઠકો પર થયેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી છે। જિલ્લાના કુલ 1,369 પોલિંગ બૂથ પર 12,19,104 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 11,11,738 મતદારોનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે। મહેસાણા તાલુકાના આંબલિયાસણમાં રેલવે સ્ટેશનની સામે આવેલા મેડિકલ સ્ટોરના દુકાન માલિક ગુરુવારની સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા। ત્યારબાદ કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા શુક્રવારની વહેલી સવારના આસપાસ દુકાનનું તાળું તોડીને શટર ઊંચું કરીને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। આ અંગે હરેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે શુક્રવારની વહેલી સવારે દુકાનનું શટર તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંઈ હાથે ન લાગતા તેઓ ભાગી ગયા હતા। સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં ₹157 લાખના ખર્ચે 2 નવા સીસી રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે આ વિકાસ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રોજેક્ટથી ગામતળના રસ્તાઓ પાકા બનશે, જેનાથી સ્થાનિક પરિવહન સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે। ઊંઝા ગંજ બજારમાં જીરાની દૈનિક 7,000 બોરીની આવક નોંધાઈ છે। સુપર જીરાના ભાવ મણે 3,900 થી 4,000 સુધી જોવા મળ્યા હતા, જ્યારે બેસ્ટ જીરાનો ભાવ મણે 3,800 થી 3,900, મીડિયમ જીરાનો ભાવ ₹3,700 થી 3,800 અને એવરેજ જીરાનો ભાવ 3,600 થી 3,700 સુધી રહ્યો હતો। નવી વરિયાળીની દૈનિક 20 બોરીની આવક સાથે ભાવ મણે ₹2,100 થી 4,300 સુધીના જોવા મળ્યા હતા। કુલ વરિયાળીની દૈનિક આવક 2,500 બોરી રહી હતી, જેમાં પ્રીમિયમ ગ્રીન વરિયાળીના ભાવ મણે 4,000 થી 3,500, સુપર ગ્રીન ₹2,500 થી 4,000, બેસ્ટ ગ્રીન ₹2,000 થી 2,500, મીડિયમ ગ્રીન ₹1,400 થી 2,000 અને એવરેજ વરિયાળીના ભાવ ₹1,300 થી 1,400 સુધી નોંધાયા હતા। પાટણ તાલુકાના હાંસાપુર ગામના વતની શંભુભાઈ લીલાભાઈ દેસાઈ માટે જીવનની સૌથી કઠિન ક્ષણ ત્યારે આવી જ્યારે આજથી 6 મહિના પૂર્વે તેમને અચાનક હૃદય રોગનો ગંભીર હુમલો આવ્યો। તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા તબીબોએ હાર્ટ એટેક હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક ઓપરેશન જરૂરી હોવાનું જણાવ્યું। ઓપરેશન માટે 1.5 થી 2 લાખ રૂપિયા જેટલો મોટો ખર્ચ જણાવવામાં આવતા પરિવાર પર આર્થિક સંકટનું વાદળ છવાઈ ગયું। મારું નામ દેસાઈ શંભુભાઈ લીલાભાઈ છે। આથી મને 6 મહિના પહેલાં મને અટકની તકલીફ હતી। તે પછી મેં 2-3 દવાખાને મેં બતાવી, એટલે મને અટકની તકલીફનો નસ બ્લોક હતી। એ મને દવાખાનો ખર્ચો 1.5 થી 2 ખર્ચો થતો હતો। તે પહેલાં મને આઈસ કાર્ડ મને મળ્યું। એ આઈસ કાર્ડ મને મેં ઓપરેશન કરાવ્યું। આટલી મને સારવાર છે અને આરોગ્ય વિભાગને એમનો બહુ આભાર અને નરેન્દ્ર મોદીનો બહુ આભાર કે મારી તબિયત સારી થઈ ગઈ। હું હરું ફરું, ખાવું પીવું, એટલે મને આજ સુધી 6 મહિને મને કોઈ બીજી અસર તકલીફ નથી, એવું આભાર માનું છું। મારું નામ ચૌધરી અશોકભાઈ ગોવિંદભાઈ, હું આરોગ્ય કાર્યકર હાંસાપુર, તાલુકો પાટણ, જિલ્લો પાટણ, ત્યાં આરોગ્ય કાર્યકર તરીકે સેવા આપું છું। અમારા વિસ્તારના દેસાઈ શંભુભાઈ લીલાભાઈને હાર્ટમાં 6 મહિના પહેલાં એમને હાર્ટ એટેક આવેલો, ત્યારે તેમને આયુષ્માન યોજના અંતર્ગત મેં તેમના ઘેર જઈ રૂબરૂ તેમને આયુષ્માન કાર્ડ કાઢી આપેલ તથા તેમને યોગ્ય જગ્યાએ જ્યાં આપણે સરકારી યોજનાકીય લાભો જે હોસ્પિટલોમાં મળે છે તેમના વિશે વિસ્તૃત મેં અમને વાતચીત કરેલી, અને તેથી તેમને પછી આયુષ્માન અંતર્ગત જે યોજનામાં જોડાયેલી હોસ્પિટલો છે ત્યાં આગળ તેમને
ટ્રીટમેન્ટ કરાવી તો તેમનો 1.5 થી 2 લાખનો ખર્ચો બચી ગયેલ. આથી જે લાભાર્થી બીજા કોઈ હોય જેમને ખરેખર આયુષ્માન કાર્ડના ક્રાઇટેરિયામાં આવતો હોય તો તેઓએ જલ્દીથી આ કાર્ડ આપણે નજીકના આરોગ્ય હેલ્થ સેન્ટર અથવા આરોગ્ય કાર્યકર, આશાબેનો એમની જોડે માહિતી લઈ અને તુરંત જ આ કાર્ડનો નીકાળી દેવું, જેથી કરીને ભવિષ્યમાં આપણને બહુ મદદરૂપ થઈ શકે છે આ કાર્ડ.